જય માતાજી મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે હાઈ એલર્ટ વરસાદી વાતાવરણ હોય ત્યારે અમે તમને ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો, તો મિત્રો જુઓ તમે પરવડી ગામની, તો ચાલો મિત્રો અત્યારે અમે તમને લઈ જઈ રહ્યા છીએ પરવડી ગામની જે આજુબાજુના વિસ્તારમાં. તો ચાલો અત્યારે અમે પરવડી બસ સ્ટેન્ડથી ગાડી અમારી રવાના થઈ ગઈ છે. અત્યારે અમારા એક આ મંજીભાઈની સાથે અમે તમને પરવડી દર્શન માટે જે અત્યારે સરોવર સાથે લઈ જઈ રહ્યા છીએ. તો જુઓ, આ જે તમે જોઈ રહ્યા છો એ પરવડી ગોયાણી સાહેબનો બંગલો અને જે રાજહંસ જયેશભાઈ દેસાઈ તેમનો બંગલો, અને હવે આ આપણો ગારિયાધાર બાજુનો છે લક્ષ્મી લેન્ડ. તો અત્યારે અમે હવે પરવડી લક્ષ્મી લેન્ડ આવી ગયા છીએ એને લઈને. તો જુઓ, અત્યારે વરસાદ તો સારો છે મિત્રો, પણ એટલો જે વાડીઓનો જે પ્રવાહ આવવો જોઈએ ને એ જે આવ્યો નથી. જે ગુજરાતમાં હાઈ એલર્ટ છે અને જે વરસાદ બધી જે તાંડવ મચાવી રહ્યો છે એવો વરસાદ અત્યારે અમારે આ ભાવનગર જિલ્લા અને એમાં ગારિયાધાર તાલુકામાં એવો વરસાદ અત્યારે હાલ તારીખ 24ના રોજ 10 વાગ્યાની આસપાસ નથી. કારણ કે હજી તો હાઈ એલર્ટ છે, ક્યારે કેટલો વરસાદ વરસે તેની કાંઈ ખબર નથી. પણ આપ જોઈશો અત્યારે આ લક્ષ્મી તળાવ પરવડીનું, કારણ કે જે પહેલા વરસાદમાં તો આ બધું ઓવરફ્લો થઈ ગયું હતું, પણ અત્યારે જે ખાલી થયું હતું તે ઘણું ખરું પાણી આવી રહ્યું છે. કારણ કે પ્રવાહ મોટો થઈ ગયો, વેગ મોટો, એટલે આ ભરાતા હવે વાર લાગે. પણ છતાંય જો ઈશ્વરની કૃપા હોય તો આને વાર શું લાગે. તો વાડી બાજુ તો કેવોક વરસાદ છે? બહુ સારો વરસાદ 2-3 દિવસથી પડે છે ધીમી ગતિમાં, કોઈ નુકસાન નહીં, અને બહુ સરસ કામ છે વરસાદનું. અને આ તો શામળા બાપાની જન્મભૂમિકા કહેવાય. હવે અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ, આ છે સાંઈ રેસ્ટોરન્ટ પરવડીનું, અને હવે આપ નિહાળી રહ્યા છો પાલીતાણાવાળા રસ્તે જ, અને ધીમી ધારનો વરસાદ જે અત્યારે આ ખેતરમાંથી જે બહાર પાણી જઈ રહ્યું છે, મતલબમાં ધીમી ધારે વરસાદ છે. જે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે એવો આપણે અત્યારે હાલ છે નહીં. તો હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ જે પાલીતાણા રોડ ઉપર આવેલ પરવડી આત્મારામ બાપા આશ્રમ, અને તેમની બાજુમાં જે મોક્ષધામ છે, આ છે મોક્ષધામ પરવડીનું, આ મોક્ષધામ છે. અને મિત્રો હવે પહોંચ્યા છીએ આપણે આ સોનેરિયા આશ્રમ, ખૂબ જૂનો આશ્રમ સોનેરિયા આશ્રમ. અત્યારે આ આપણે સોનેરિયા આશ્રમ એ આગળ આ તળાવ સોનેરિયા તળાવ, અને હવે આપણે જઈ હાલ અત્યારે આપણું જે ચારનાળા તળાવ છે તે પણ પહેલા વરસાદનું જે ગીસોગીસ ભર્યું છે એવું જ અત્યારે ડેકા દઈ રહ્યું છે. મિત્રો આપ ચારનાળા તળાવને જોશો.